આપણામાંથી ઘણાને ચામડીની એલર્જી અને ખંજવાળની સમસ્યા સતાવતી હોય છે ખરું ને? જાતજાતની ક્રીમ અને દવાઓ અજમાવીને થાકી જવાય. પણ શું થાય જો આનો જવાબ હજારો વર્ષ જૂના ગ્રંથોમાં છુપાયેલો હોય? આજે આપણે આધુનિક લાગતી ચામડીની સમસ્યાઓના કેટલાક ખૂબ જ પ્રાચીન જવાબો શોધવાના છીએ. આજે આપણે સીધા આયુર્વેદના મૂળભૂત ગ્રંથ ચરક સંહિતામાંથી જ ચામડીના રોગો માટેના કેટલાક ઉપાયો જોવાના છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રાચીન જ્ઞાન આજે પણ કેટલું કામનું અને પ્રાસંગિક છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ એક સવાલ છે જે આપણને આજના આખા વિશ્લેષણમાં દોરશે. શું પ્રાચીન જ્ઞાન ખરેખર આપણી આધુનિક સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે? ચાલો શોધીએ. આપણી આજની સફરમાં આપણે પહેલા લક્ષણોથી શરૂ કરીશું અને પછી એના મૂળ કારણ સુધી જઈશું. આપણે જોઈશું કે આયુર્વેદ ખંજવાળને કઈ નજરથી જુએ છે. પછી બાહ્ય અને આંતરિક ઉપચારોની વાત કરીશું. આહારની શું ભૂમિકા છે એ સમજીશું. અને છેલ્લે એક એવા કારણ પર નજર નાખીશું જે તમને કદાચ ચોંકાવી દેશે. કોઈપણ સમસ્યાને ઉકેલતા પહેલાં એને બરાબર સમજવી પડે, બરાબર ને? આયુર્વેદ પણ કંઈક આવું જ માને છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આયુર્વેદ ચામડીની એલર્જીને કઈ રીતે વર્ગીકૃત કરે છે. જુઓ, આયુર્વેદમાં સ્કિન એલર્જી જેવો કોઈ એક જનરલ શબ્દ નથી. એ દરેક સમસ્યાને એના લક્ષણો પ્રમાણે અલગ અલગ નામ આપે છે. શીતપિત્ત એટલે કે શીળસ, જેમાં લાલ ચકામા અને ખંજવાળ આવે. ઉદર્દ એટલે સામાન્ય એલર્જીના કારણે થતા ચકામા. કોઠ એટલે ચામડીનું લાલ થઈ જવું. અને કંડુ એટલે સાદી ભાષામાં માત્ર ખંજવાળ. આટલું ચોક્કસ વર્ગીકરણ જ સાચા ઉપચારનો પાયો છે. તો ચાલો હવે વાત કરીએ સારવારના પહેલા સ્તરની, એટલે કે એવા ઉપાયો જે સીધા ચામડી પર લગાવવાના હોય છે. જોઈએ કે આ પ્રાચીન લેપ અને તેલ કેવી રીતે કામ કરે છે. આમાં સૌથી પહેલું આવે છે કરંજનું તેલ. ગ્રંથોમાં તો એવું લખ્યું છે કે આ તેલ ખાલી ખંજવાળ મટાડતું નથી, પણ એક સ્થાનિક ઉત્તેજક તરીકે કામ કરીને ત્વચાને સાજી કરવામાં પણ મદદ કરે છે. અને મજાની વાત એ છે કે એને વાપરવાની રીત પણ ખૂબ જ સરળ છે. અને એને બનાવવાની રીત તો જુઓ, કેટલી સહેલી છે. ખાલી 2 જ વસ્તુઓ, કરંજનું તેલ અને લીંબુનો રસ સરખા ભાગે લઈને બસ હલાવવાનું છે અને એક ઘટ્ટ પીળું મલમ તૈયાર. આ બતાવે છે કે પ્રાચીન ઉપાયો કેટલા વ્યવહારુ અને સરળ હતા. આયુર્વેદની એક ખાસિયત એ છે કે એ એક જ દવા બધા માટે જેવું નથી માનતું. દરેક તકલીફ માટે અલગ ઉપાય છે. જેમ કે જો ત્વચાની ગંભીર સમસ્યા હોય તો રાઈ, ગોળ અને સિંધવ મીઠાનું લેપ સૂચવ્યો છે. પણ જો દાદર જેવા સ્થાનિક ચકામાં હોય તો ચક્રમર્દના બીજ અને તેના મૂળનો રસ વધુ ફાયદાકારક ગણાય છે. દરેક સમસ્યા માટે એક ચોક્કસ ઉપાય. સારું, બહારથી તો આપણે ઉપચાર કરી લીધો, પણ આયુર્વેદ કહે છે કે અસલી ઉપચાર તો અંદરથી શરૂ થાય છે. તો હવે આપણે એવા ઉપાયો પર ધ્યાન આપીશું જેનું સેવન કરવામાં આવે છે. અહીંયા એક મુખ્ય ઔષધિનું નામ આવે છે, અગ્નિમંથ, જેને અરણી પણ કહેવાય છે. ચરક સંહિતા એના મૂળને એટલું શક્તિશાળી ગણાવે છે કે એવો દાવો છે કે તેને ઘી સાથે લેવાથી ફક્ત એક જ અઠવાડિયામાં ગંભીર એલર્જીમાં પણ ફરક પડી શકે છે. અને માની લો કે કોઈને એનાથી પણ વધુ સહેલો અને ઘરમાં મળી રહે એવો ઉપાય જોઈતો હોય તો એના માટે પણ ગ્રંથોમાં ઉલ્લેખ છે. આમળા અને ગોળનું મિશ્રણ. શીળસ માટે આ એકદમ સરળ અને સુલભ ઘરેલું ઉપાય છે. આયુર્વેદની જે વ્યવસ્થિત ગોઠવણ છે ને, એ ખરેખર કમાલની છે. ચરક સંહિતામાં ઉદર્થ પ્રશમન નામથી 10 ઔષધિઓનું એક આખું ગ્રુપ જ બનાવ્યું છે, જે ખાસ એલર્જીક ચકામાને શાંત કરવા માટે જ છે. આ રહી એમાંથી કેટલીક ઔષધિઓ, જેમ કે ખદીર, અર્જુન, સપ્તપર્ણ. આ લિસ્ટ જ બતાવે છે કે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પાછળ કેટલું ઊંડાણપૂર્વકનું સંશોધન અને વ્યવસ્થાપન હશે. સારું, દવાઓની વાત તો થઈ ગઈ, પણ આયુર્વેદમાં તમારું ભોજન જ તમારી સૌથી મોટી દવા છે. તો ચાલો હવે જોઈએ કે ખોરાકથી આ સમસ્યાને કઈ રીતે મટાડી શકાય. ગ્રંથોમાં 2 ખાસ પ્રકારના સૂપ એટલે કે યુશનો ઉલ્લેખ છે. એક છે સૂકા મૂળાનો સૂપ અને બીજો છે કળથીનો. એવું માનવામાં આવે છે કે રોજિંદા ભોજન સાથે આ સૂપ લેવાથી એલર્જીક ચકામામાં ઘણો ફાયદો થાય છે. રસોડાની સામાન્ય વસ્તુઓ કેવી રીતે ઔષધિ બની શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે બહારના લેબ જોયા, અંદરની દવાઓ જોઈ, ખોરાકની પણ વાત કરી, પણ આયુર્વેદ મુજબ આ બધી સમસ્યાઓનું એક એવું મૂળ કારણ છે જેના વિશે આપણે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સવાલ થોડો અજીબ લાગશે.
કે ઉલટીને અને ચામડીના ચકામાને વળી શું લેવા દેવા, પણ હા, ચરક સંહિતા આ બંને વચ્ચે એકદમ સીધો સંબંધ બતાવે છે. ચાલો સમજીએ કેવી રીતે. આનો મુખ્ય શબ્દ છે છર્દી નિગ્રહ, જેનો સીધો મતલબ થાય છે ઉલટીના કુદરતી વેગને, એટલે કે જે અર્જ આવે છે એને જબરદસ્તીથી રોકી દેવો. એક એવી ક્રિયા જે આપણે ઘણીવાર અગવડતા ટાળવા માટે કરીએ છીએ. અને આ જ સૌથી મહત્વની વાત છે. ગ્રંથો સ્પષ્ટપણે કહે છે કે જ્યારે કોઈ ઉલટીના કુદરતી આવેગને દબાવી દે છે ત્યારે શરીરના દોષ અને લોહી અશુદ્ધ થઈ જાય છે. અને આ જ અંદરની ગંદકી ચામડી પર કોઠ અને કંડું એટલે કે શીળસ અને ભયંકર ખંજવાળ બનીને બહાર ફૂટી નીકળે છે. આ એક ઉદાહરણ આયુર્વેદના એક ખૂબ મોટા સિદ્ધાંતને સમજાવે છે કે શરીરના કુદરતી વેગોને રોકવાથી કે દબાવવાથી રોગ જન્મે છે. આપણું શરીર આપણી સાથે વાત કરવાની કોશિશ કરે છે અને એને સાંભળવું ખૂબ જ જરૂરી છે. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. ઉલટીના આવેગની જેમ બીજા એવા કયા શારીરિક સંકેતો છે જેને આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ? કદાચ આ પ્રાચીન જ્ઞાન આપણને આપણા જ શરીરને ફરીથી ધ્યાનથી સાંભળતા શીખવી શકે છે.